આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા. આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત માવા ભક્ત અને ગોપાળાનંદ સ્વામીની વાર્તા સાંભળશું. એક સમયે યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ પધાર્યા હતા. અને મંદિરના સભા મંડપમાં રોંઢે 5 વાગ્યાની ઢળતી સાંજે સંતોની સભા કરીને બેઠા છે. તે ગોપાળાનંદ સ્વામીની સાથે ગુણાતીતાનંદ સ્વામી અને સન્મુખ રાઘવાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, રામાનુજાનંદ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી, મુકુંદજીવનદાસ સ્વામી, બાળમુકુંદદાસ સ્વામી, કૃષ્ણસેવાદાસ સ્વામી, અક્ષર સ્વરૂપદાસ સ્વામી આદિક સંતો તથા પાર્ષદો બેઠા છે. વચનામૃતની કથા કરતા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજના હૃદયગત અભિપ્રાયને સમજાવતા હતા. તે સમયમાં થાણા ગાલોળથી માવા ભગતે આવીને સંત સભાને દંડવત કર્યા. આથી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે, આવો, આવો, માવા ભગત જય શ્રી સ્વામિનારાયણ. કુશળ તો છો ને? ત્યારે માવા ભગતે હાથ જોડીને કહ્યું કે, જય શ્રી સ્વામિનારાયણ સ્વામી, શ્રીજી મહારાજ, અને આપ જેવા સંતોની કૃપાથી બહુ સારું છે. આપ વડતાલથી અહીં પધાર્યાના સમાચાર મળ્યા, એટલે આપના દર્શન કરવા માટે આવ્યો છું. ભલે ભલે, બહુ સારું. અહીં બેસો ને કથા વાર્તા સાંભળો. અને કથા પૂરી થયા પછી સ્વામીએ માવા ભક્તને પૂછ્યું કે, આ બાજુ તો ઓણની સાલ, માઠું વરસ છે. એટલે દાણા પાણીનું કેમ છે? વરસ તો વલોટાઈ જશે ને? ત્યારે માવા ભક્તે કહ્યું કે, દાણા પાણી તો હમણાં ચાલે છે. કોઠીમાં એકાદ ખાંડી બાજરો છે. તેમાંથી નિભાવ કરીએ છીએ. પણ ઘરમાં 13 માણસ છીએ, એટલે પૂરું કેમ થાશે? હજુ તો પોષ મહિનો ચાલે છે. વળી આવતી સાલ વરસાદ સારા થાય, ત્યાર પછી 2-3 મહિને ઘરમાં નવું અનાજ આવે. ત્યાં સુધી જેમ તેમ કરીને રોડવીશું. ને ભગવાન જેવો ધણી છે, આપણી ચિંતા તો એ પણ કરતા હશે ને? માવા ભક્તના આવા સમજણે યુક્ત વચનો સાંભળીને ગોપાળાનંદ સ્વામી બોલ્યા, જે માવા ભગત, આપણા માટે તો અન્ન વસ્ત્રનું ભગવાને માથે લીધું છે. એટલે આપણે તો એમનો આશરો ને નિષ્ઠા રાખીને એમનું ભજન કરવું. આપણી ચિંતા એમને છે. તમે ખેતરમાં બાજરો વાવી આવો છો. એ ખેતરની ધૂળમાં ધાન્ય તો એ ભગવાન જ પકાવે છે. તમારી કોઠીએ ધૂળની, અને ખેતરે ધૂળનું, ને ખેતરમાં આપે, એ ધૂળની કોઠી માયા આપે, કે ન આપે? ત્યારે માવા ભક્તે કહ્યું કે, હા, મહારાજ, એ તો આપ જેવા સંતની કૃપાથી એમાં પણ આપે. ત્યારે સ્વામી કહે, જે માવા ભગત, તો પછી તમે કાલે જ ઘેર પાછા જાવ. અને જે કોઠીમાં બાજરો ભર્યો છે, એ કોઠીના ઢાંકણાને ઉપરથી પ્રભુને સંભારીને છાંદી દ્યો. અને સાણેથી જોઈએ એટલો બાજરો કાઢતા રહેજો. જાવ, ભગવાન સારું કરશે. પછી તો સ્વામીના અનુગ્રહે કરીને માવા ભગત ત્યાં એક દિવસ રોકાઈને ઘેરે ગયા. ને સ્વામીના કહ્યા પ્રમાણે કોઠીને છાંદી દઈને સામનેથી બાજરો કાઢી, પરિવાર સારું, ને સંતો ભક્તોને જરૂર અનુસાર એમાંથી બાજરો વાપરે. એમ આખું વર્ષ વીતી ગયું. તે બાજરો આપીને પહેરવાના કપડાં, તેલ, ઘી, મીઠું અને મસાલા વગેરે ઘર ખર્ચો કાઢ્યો. અને બીજું વર્ષ ઘણું સારું થયું. તે અઢળક અનાજ પાક્યું. અને ખળામાંથી બાજરાના ગાડા ઘરે આવ્યા. તે માવા ભાઈએ પોતાના દીકરા જેરામભાઈને કહ્યું કે, દીકરા જેરામ,
ગોપાળાનંદ સ્વામીએ જે વરદાન આપ્યું હતું તે કોઠીનું ઢાંકણું ઉઘાડી જો અને જોઈ જો કે બાજરો કેટલોક છે અને કોઠી ઊણી થઈ હોય તો પાછી પૂરી ભરી દઈએ. ત્યારે જયરામભાઈએ કોઠીનું ઢાંકણું ઉઘાડ્યું અને જોયું તો મથોમથ કોઠી ભરેલી. આ જોઈને ઘરના બધા માણસો ઘણું આશ્ચર્ય પામ્યા ને ગામના માણસો પણ આ પ્રગટ પ્રમાણ અને ગોપાળાનંદ સ્વામીનો મહિમા જાણતા થકા દિગ્મૂઢ થઈ ગયા. માવા ભગતને મનમાં થયું કે ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતના ઐશ્વર્ય પ્રતાપે કોઠી ઊણી હોવાને બદલે મથોમથ ભરેલી નીકળી અને જો ઢાંકણું ન ખોલ્યું હોત તો સારું હતું. પણ હવે તો શું થાય? પછી ઢાંકણું પાછું છાદી તો દીધું પણ 2-1 મહિનામાં કોઠી ખાલી થઈ જતા ઘરના સહુને ભારે પસ્તાવો થયો. ને માવા ભગતે બધાને કહ્યું કે હશે જેવી શ્રીજી મહારાજની મરજી. આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.